મારો મત મારો અધિકાર. આપણા બધાને એક જ મત આપવાનો અધિકાર મળે છે. પણ જો હું તમને એમ કહું કે આપણા ભારતમાં અમુક ગામો એવા આવેલા છે જ્યાં રહેતા લોકોને બે અલગ અલગ રાજ્યોમાં મત આપવાના અધિકાર મળે છે. આટલું જ નહીં, આપણા ગુજરાતમાં એક એવું ગામ આવેલું છે જ્યાં એક જ ફળિયામાં રહેતા લોકો બે અલગ અલગ રાજ્યોમાં જઈને મતદાન કરે છે. પણ આવું ગામ કયું છે? ચાલો જાણીએ. VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો અજબ ગજબ અને હું છું મેઘા. હવે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે તો આપણે બધાને ખબર જ છે અને આપણા ગુજરાતમાં 7મી મે મતદાન થવાનું છે. એવામાં લગભગ લોકોના મનમાં એ જ મૂંઝવણ હોય છે કે કઈ પાર્ટીને અને કયા નેતાને વોટ આપવો. પરંતુ અમુક ગામ એવા છે જ્યાંના લોકોને એ મૂંઝવણ છે કે કયા રાજ્યમાં જઈને વોટ આપવો. એક તરફ ચૂંટણી પંચ કાયદાના દાયરામાં રહીને મતદાનની ટકાવારી વધારવાના તમામ પ્રયાસો કરી રહી છે, તો બીજી તરફ મહારાષ્ટ્ર અને તેલંગાણાની સરહદ પર આવેલ 14 ગામોના મતદારોની 2 વખત મતદાન કરવાની ગેરકાનૂની પ્રથા રોકવાનો તમામ પ્રયાસો કરી રહી છે. હા, તમે બરાબર જ સાંભળ્યું, આ 14 ગામમાં રહેતા લોકોને 2 વખત મતદાન કરવાનો અધિકાર છે અને એ પણ અલગ અલગ રાજ્યો માટે. એક રિપોર્ટ અનુસાર મહારાષ્ટ્ર અને તેલંગાણાની વચ્ચે આવેલા 14 ગામોમાં લગભગ 4000 જેટલા મતદારો છે અને તે 2 રાજ્યમાં જઈને વોટ આપી શકે છે. હવે પ્રશ્ન એ થાય કે આવું કેવી રીતે? તો કહી દઉં કે મહારાષ્ટ્ર અને તેલંગાણા વચ્ચે દાયકાઓથી સરહદી વિવાદ ચાલી રહ્યું છે અને તેના કારણે જ આ શક્ય બન્યું છે. લોકો પાસે 2 વોટર આઈડી, 2 આધાર કાર્ડ, 2 જન્મ પ્રમાણપત્ર જેવા ઘણા દસ્તાવેજો છે, જેના કારણે તેઓ બંને રાજ્યોની યોજનાનો લાભ લઈ શકે છે. જો કે કોઈ વ્યક્તિ 2 અલગ અલગ રાજ્યોમાં જઈને વોટ આપી શકે એવું પોસિબલ જ નથી અને ત્યાં રહેતા લોકોને 2 વખત મતદાન કરતા રોકવા માટે સરકારે તેમની આંગળીની ઉપર જ નહીં પરંતુ આખી આંગળીમાં સહી લગાવવાની યોજના બનાવી છે. તંત્રનું કહેવું છે કે માત્ર 2 વખત વોટ જ નહીં પરંતુ 2 વોટર આઈડી કાર્ડ રાખવા પણ ગેરકાયદેસર છે. હવે આવું જ એક અજુગતું ગામ આપણા ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલ છે, જ્યાં એક જ ગામના એક જ ફળિયામાં રહેતા લોકો અલગ અલગ રાજ્યોમાં મતદાન કરે છે. આ ગામ છે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાનું ગોવાડા ગામ, જે અડધું ગુજરાત તો અડધું મહારાષ્ટ્રમાં આવેલું છે. બોમ્બેમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ થયું એ વાતને તો વર્ષો વીતી ગયા, એમ છતાં બંને રાજ્યોની બોર્ડર પર આવેલ કેટલીક જગ્યા પર ગૂંચવણ ઊભી થાય છે અને આ ગોવાડા ગામ પણ કંઈક એવું જ છે. આ ગામમાં રહેતા કેટલાક લોકો ગુજરાતની વલસાડ બેઠક માટે વોટ કરે છે તો કેટલાક લોકો મહારાષ્ટ્રની પાલઘર બેઠક માટે વોટ કરે છે. જો કે આ ગામના લોકો પાસે 2 વોટર આઈડી કાર્ડ નથી પરંતુ એક જ ગામમાં રહેતા લોકો અલગ અલગ રાજ્યો માટે મતદાન કરે છે. જો આજના વિડીયોમાં તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. સાથે જ આવી અવનવી માહિતી માટે જોતા રહો અજબ ગજબ ઓનલી ઓન VTVGujarati.com.